દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીઓ નીટ પેપર લીક કૌભાંડની યોગ્ય દિશામાં તપાસ થાય અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાય તેવી માંગ સાથે આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સાથે જ કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ આ વિરોધ પ્રદર્શન જે છે આખું આંદોલન શરૂ થયું હતું, જેમાં ધીરે ધીરે તમામ વિપક્ષની જે એક સમર્થન અને વિપક્ષની એકજૂટતા જે રીતે સામે આવી છે તેને લઈને આંદોલન જે છે તેણે જોર પકડ્યું છે। હવે આ આંદોલનમાં જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા, વિદ્યાર્થીઓએ લાઠીચાર્જનો સામનો કર્યો અને જે પ્રકારે આ વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્રપણે જે પોલીસના વ્યવહાર છતાં પણ ટકી રહ્યા છે તેને લઈને હવે આંદોલન જે છે દેશભરની નજરો અત્યારે દિલ્હી ઉપર છે। ત્યારે હવે આ પેપર લીક કૌભાંડનો જે આખો મામલો છે અને સાથે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું શું રાજીનામું લેવાશે કે કેમ એ સૌથી મોટો સવાલ જે છે એ દેશની જનતાના મનમાં ચર્ચાઈ રહ્યો છે અને આ બધાની વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી છે। તેમના ટ્વિટર એકાઉન્ટ પર તેમણે એક પોસ્ટ મૂકી છે। તેઓ શું કહી રહ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। દિલ્હીના જંતર મંતર ઉપર વિદ્યાર્થીઓ જે છે તે ઉગ્રપણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને છેલ્લા 3 થી 4 દિવસથી આપણે જોયું કે કઈ રીતે આખું જે આંદોલન જે છે એમાં મક્કમતાથી આ વિદ્યાર્થીઓ પોતાની માંગને લઈને એકદમ અડગ છે અને ખૂબ જ આક્રમક રીતે પોલીસની લાઠીઓ, પોલીસની બર્બરતા સહન કરીને પણ વિદ્યાર્થીઓ જે છે પોતાનું મક્કમ મનોબળ જે છે તેના સહારે આગળ વધી રહ્યા છે। હવે આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ પણ સોશિયલ મીડિયા સાઇટ એક્સ ઉપર તેમણે એક પોસ્ટ મૂકી છે અને તેઓ શું કહી રહ્યા છે તે આપણે જોઈશું। તો આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે એક્સ એકાઉન્ટ છે અને હાલમાં જ તેમણે આ પોસ્ટ મૂકી છે, આજની સવારની જ તેમની આ પોસ્ટ છે થોડા સમય પહેલાની, અને તેમાં તેમણે કહ્યું છે કે નથિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ વેલફેર એન્ડ ફ્યુચર ઓફ અવર યુથ. વી હેવ ડિસાઇડેડ ટુ સેટ અપ ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ ટુ એન્શ્યોર સ્વિફ્ટ એન્ડ સ્ટ્રિંજન્ટ પનિશમેન્ટ ફોર ધોઝ ઇન્વોલ્વડ ઇન પેપર લીક્સ। પેપર લીક મામલે આ ખૂબ જ મોટું તેમનું આ નિવેદન છે કે જેટલા પણ લોકો પેપર લીકમાં જેમની સંડોવણી છે તેમની સામે તપાસ કરવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે। ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા તપાસ કરવામાં આવશે। હેવ ડાયરેક્ટેડ ધ કન્સર્ન્ડ ઓથોરિટીઝ એન્ડ ઓફિશિયલ્સ ટુ ટેક ઓલ નેસેસરી સ્ટેપ્સ ઇન ધીસ રિગાર્ડ. ધીસ કન્ટિન્યુઝ અવર સિરીઝ ઓફ સ્ટેપ્સ ફોર સેફગાર્ડિંગ ધ ઇન્ટરેસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ. તો આ પ્રકારે તેમણે જે નિવેદન સામે આવ્યું છે, હિન્દીમાં પણ તેમનું ટ્વીટ જે છે, દેશના યુવાનોનું હિત, देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है। पेपर लीक के सभी मामलों में दोषियों को जल्द से जल्द कठोर दंड देने के लिए केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रेक कोर्ट्स का गठन किया जाएगा। फास्ट ट्रेक कोर्ट्सની તેમણે વાત કરી છે અને સાથે જ એવું પણ કહ્યું છે કે संबंधित विभाग आवश्यक कार्यवाही सुनिश्चित करे। विद्यार्थियों के हितों को सुरक्षित करने के लिए सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है। युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा। આ પ્રકારે જ્યારે તેમણે જાહેરાત કરી છે, ફાસ્ટ ટ્રેક કોર્ટ્સમાં હવે ખૂબ જ ઝડપી રીતે આ પેપર લીક કૌભાંડ જે છે તેની તપાસ ચલાવવામાં આવશે। પેપર લીકમાં કેટલા લોકોની સંડોવણી છે, પેપર લીક આખરે કેમ થયું, આ મામલે અગાઉથી એસઆઈટીની તપાસો ધમધમાટ તો થઈ જ રહ્યો છે અને આખો જે મુદ્દો જે છે એ સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી ગયો છે, પરંતુ તેમ છતાં હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ આખા કૌભાંડની જે તપાસ જે છે ખૂબ જ નિષ્ણાત લોકો દ્વારા તેને ચલાવવામાં આવશે। આ પ્રકારની એક ખૂબ જ મોટી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે। ત્યારે સ્વાભાવિક છે કે જે રીતે યુવાનોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો, દિલ્હીના જંતર મંતરના જે રસ્તા જે છે એ દેશની યુવા શક્તિ જે છે, યુવા શક્તિ જ્યારે મેદાને પડી છે સરકારની સામે, એટલે સરકાર જે છે એ બેકફૂટ પર આવી ગઈ હતી, પરંતુ તેને લઈને હવે જે નિવેદન સામે આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું, આ નિવેદન જે છે ખૂબ જ સૂચક છે। યુવાનોની અંદર એક આશા જગાવતું આ નિવેદન જેવું ચોક્કસપણે કહી શકાય, કેમ કે પેપર લીકનો જે મામલો જે છે તેની તપાસથી ક્યાંક વિદ્યાર્થીઓની અંદર નિરાશા હતી જ। આખો જે મુદ્દો છે ખાડે ગયેલી શિક્ષણ વ્યવસ્થાનો, તેને લઈને હવે સ્થિતિમાં સુધાર આવે તેવી આશા જે છે હવે ક્યાંક દેખાઈ રહી છે, કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ ખૂબ જ મોટી જાહેરાત કરી છે। ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર તપાસ ચલાવવામાં આવશે। સાથે જ તેવું પણ કહ્યું છે કે તમામ જે પેપર લીકના મામલા છે, ન ફક્ત નીટ પરંતુ પેપર લીકના જે તમામ પ્રકારના જે ઘટનાઓ જે સામે આવી છે તેમાં જેટલા પણ દોષીઓ છે તેમને ખૂબ જ જલ્દીથી તેમને દંડ ફટકારવામાં આવે અને તેના કારણે જે તમામ જે સંબંધિત વિભાગ જે છે તેમને
તેમને પણ આવશ્યક કાર્યવાહી જે છે તે સુનિશ્ચિત કરવાનો આદેશ જે છે તે આપવામાં આવ્યો છે. એટલે એવું લાગી રહ્યું છે કે હવે જે પેપર લીકની આ સમગ્ર જે વ્યવસ્થા જે એક ઊભી થઈ હતી, ક્યાંક સુનિયોજિત વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા કરવાનું જેટલા પણ લોકોએ આ કાવતરું કર્યું હતું તેમની સામે હવે કડક કાર્યવાહી થાય તેવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી લાગી રહી છે. પરંતુ હવે આ આંદોલન જે છે એ આંદોલન કઈ દિશામાં રહેશે? હવે જ્યારે વડાપ્રધાને આ ટ્વીટ કર્યું છે ત્યારે આ ટ્વીટ ઉપર વિદ્યાર્થીઓ કેવી પ્રતિક્રિયા આપે છે, કોકરોચ જનતા પાર્ટી શું પ્રતિક્રિયા આપે છે, તમામ વિપક્ષના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના તમામ નેતાઓ શું પ્રતિક્રિયા આપે છે તે હવે જોવાનું રહેશે. ત્યારે આ મુદ્દાને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.